આજની ધર્મકથા. પ્રણામ. શાસન સમ્રાટની યશોગાથાઓ. પૂજ્યશ્રીએ અંજન શલાકા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, આ બે શબ્દોને એવું તે રૂપ આપ્યું કે અત્યાર સુધી વચ્ચેના કેટલાક દાયકાઓ સુધી આખો શ્રી સંઘ જે રીતે આ બંને તત્વો અંજન શલાકા અને પ્રાણ પ્રતિષ્ઠા એ બંને માટે સખત ઉદાસીન બની ગયો હતો અને જાણે એક ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે જેણે કુદરતની હારે ખોફ વોરવો હોય, કુદરતનો પ્રકોપ વોરવો હોય એ કરે પ્રતિષ્ઠા, અને એના કારણે લગભગ પ્રતિષ્ઠાઓ વચ્ચેના બહુ મોટા સમય સુધી લુપ્ત થઈ ગઈ. દાયકાઓ પછી બંધ પડેલી આ પ્રક્રિયાના પુનઃ મંડાણ કર્યા શાસન સમ્રાટે. સીધે સીધું કરી દીધું એવું નહીં. પ્રયોગના ધોરણે એમણે ઘણા બધા વિધિવિધાનોના ક્રમ અને શુદ્ધતાનો વિચાર પણ કર્યો. સાહેબ જ્યારે પ્રતિષ્ઠા કરતા ત્યારે પ્રતિમાજીની સામે એક બહુ મોટા કદનો અરીસો રાખતા, અને અંજન વિધાન તેઓ જ્યારે કરે એ સેમ ક્ષણે, સેકન્ડનો તો ઘણો નાનો ભાગ, એ ક્ષણે જ અરીસાના આપોઆપ ટુકડા થઈ જતા. આજે પણ ઘણા બધા આચાર્ય ભગવંતો જ્યારે પ્રતિષ્ઠા કરે, એસ્પેશિયલી અશોક દાદા, સોમચંદ્ર સુરી મહારાજ અને બીજા અનેક મહાત્માઓ, અનેક સમુદાયના, આ બધા પ્રતિષ્ઠા કરવા સમયે વિશેષપણે આ રીતે અરીસો રાખે. આ અરીસો રાખવાની જે આખી પ્રથા કે એ જે પદ્ધતિ થઈ એ શાસન સમ્રાટથી પ્રાય કરીને શરૂ થઈ. અરીસો રાખવાનું કારણ શું? આ બધા મહાપુરુષો જ્યારે પણ પ્રતિષ્ઠા કરતા ત્યારે સ્વયં પોતે પરમાત્માના કેવળ જ્ઞાન કલ્યાણકમય બની જતા, અને એટલી હદ સુધી એ લોકો કેવળ જ્ઞાન કલ્યાણકમય બની જતા કે જાણે સ્વયં પોતાની અંદર જ કેવળ જ્ઞાન પ્રગટ્યું હોય, પોતાની અંદર જ તીર્થંકરત્વ પ્રગટ્યું હોય, એવી ઉચ્ચ કક્ષાની અનુભૂતિઓ તીર્થંકરના દેહના જે પૂદગલો છે એ પૂદગલોને આહ્વાન કરી અને એ પૂદગલોને પોતાના આત્મપ્રદેશોની શુદ્ધિ દ્વારા ખેંચવા, અને એને ખેંચી અને આ જે બિંબ છે નજર સામે જેની પ્રતિષ્ઠા કરવાની છે, એ બિંબની અંદર એ પૂદગલોનું આરોપણ કરવું. આ આખી પ્રક્રિયા એટલે પ્રાણ પ્રતિષ્ઠા. કંઈ હવામાં ગોળીબારો નથી થતા, પરમાત્માના શાસનના વિધાનો છે. અહીંયા જે બોલાય છે એ સત્યતાપૂર્વક છે, કોઈ એક્ઝાગરેટ કરીને વાતો આ શાસનમાં નથી. એટલે જ્યારે શબ્દ વપરાય છે પ્રાણ પ્રતિષ્ઠા, ત્યારે નિશ્ચિતપણે એની અંદર પ્રાણ પૂરાય છે. અત્યાર સુધી એ કદાચ કોઈ એને પથ્થર માન્યું હશે, પણ હવે એને પથ્થર માની જ ન શકાય, કારણ કે રિયલ સેન્સની અંદર એની અંદર પ્રાણ પૂરાયા છે. અને આ પ્રાણ પૂરાય એ સમયે જે અનહદ ઉર્જાઓ ઉત્પન્ન થાય, વાઇબ્રેશન એટલા બધા પીક ઉપર જાય, ઓરા એટલી લાંબી સુધી પહોંચે, અને એના કારણે જે એમના દેહની અંદર ઉર્જાનો સ્ત્રોત નીકળે, આખો ધમાકો થાય, એ એમનો દેહ સહન ન પણ કરી શકે એવું બની શકે. અને એટલે સામે પ્રતિબિંબ રખાય અરીસાનું, કે જેના કારણે ઉર્જા એ અરીસામાં જાય. અને કાચ જે છે એ ઉર્જાનો વાહક છે, એટલે એ ફટાકથી ઉર્જા ખેંચે અને ઉર્જાની પ્રબળતાના કારણે કાચ એની અંદર ટુકડા થઈ જાય છે. જો આ કાચ ન રાખીએ કદાચ, તો એવું બની શકે કે આચાર્ય ભગવંતનો દેહ જે છે એ અંદર પ્રગટેલી ઉર્જાને સહન ન કરી શકે અને કદાચ એમના દેહને નુકસાન થઈ જાય, એવું બની શકે.
આ વાતો સાંભળીએ ને તો પણ કેટલી થ્રિલિંગ લાગે છે. તો કરવાવાળા મહાપુરુષોને કેવી થ્રિલ ઊભી થતી હશે. અને આ પરંપરા દાયકાઓના દાયકાઓથી જ્યારે બંધ હતી એ સમયે શાસન સમ્રાટે આ આખા શ્રી સંઘ ઉપર ઉપકાર કરી, અનહદ ઉપકાર કરી અને પ્રાણ પ્રતિષ્ઠા નામના આ તત્વનો પુનરુદ્ધાર કર્યો. આ પુનરુદ્ધાર આજે આપણને કદાચ વરદાન કહી શકાય એટલો ઉપયોગમાં આવે છે કે જ્યારે પરમાત્માની સાક્ષાત હાજરી નથી એવા સમયે અનેક જીનબિંબો પ્રાણ પ્રતિષ્ઠિત થઈ અને આપણને શુભ માર્ગમાં અને શુભતા તરફ લઈ જાય છે. આમાં બહુ મોટો હિસ્સો શાસન સમ્રાટનો, પૂજ્ય ઉદયસુરી મહારાજનો, પૂજ્ય નંદનસુરી મહારાજનો, આવા અનેક ગુરુ ભગવંતોનો ચોક્કસપણે માનવો જ પડે. શાસન સમ્રાટને અને તીર્થના ઉદ્ધારને બહુ ગજબ લેણું હતું. કયું પૂર્વભવનું પુણ્ય લઈને આવ્યા હશે એ સમજાય જ નહીં. પણ એમણે જ્યાં જેટલી જગ્યાઓએ પગલાં કર્યા, એક પણ જગ્યા લગભગ એવી નથી કે જ્યાં પૂજ્યશ્રીએ વિચાર કર્યો હોય અને એ નાનકડા અંશે પણ ફેલ ગયા હોય. એક પણ જગ્યા નહીં. સાહેબ જ્યારે વલ્લભીપુર ગયા હતા અને વલ્લભીપુરની અંદર પ્રવેશ કરતાં જ સહેજે એમને ત્યાં આવો ભાવ પ્રગટ્યો કે ગુરુ મહારાજ પૂજ્ય વૃદ્ધિચંદ્ર મહારાજને એવા બહુ ભાવ હતા કે આ એ જ વલ્લભી છે કે જ્યાં અનેક આચાર્ય ભગવંતો, 1444 જેટલા આચાર્ય ભગવંતો અહીંયા ભેગા થઈ અને વાંચના વગેરે કર્યું. અને એના કારણે આ આખો આગમ લખવાની પરંપરાનો જે ભાગ છે એનું સાક્ષી આ વલ્લભીપુર છે. હવે આ વલ્લભીપુરની અંદર જો આના પ્રતિકાત્મક સ્વરૂપે કંઈક આપણે જો રચીએ નહીં તો એ ન્યાય મળ્યો નહીં ગણાય. વૃદ્ધિચંદ્રજી મહારાજે અનાયાસે ક્યારેક પણ આવી વાત એમના મુખમાંથી કાઢી હશે જે શાસન સમ્રાટે એ સમયે સાંભળેલી શિષ્ય તરીકે. અને આજે જ્યારે પોતે નાયક તરીકે બિરાજમાન થયા અને એમની ક્ષમતાઓ ફાટ જે સમયે વહી રહી છે એવા અરસામાં એમનું વલ્લભીપુર જવાનું થયું. અને વલ્લભીપુર જતાં જ એમને વૃદ્ધિચંદ્ર મહારાજ જાણે યાદ કરાવતા હોય એવી રીતે એમના મનમાં આ ભાવ પ્રગટ્યો. સાહેબ બધું જોતા હતા અને એવામાં વલ્લભીપુરનો ઠાકોર ત્યાં આવી ગયો. વલ્લભીપુર જેના તાબામાં હતું એ ઠાકોર સ્વયં આવ્યા. સાહેબના મુખ પરની કેટલીક વિમાસણની રેખાઓ જોઈ અને સામેથી પૂછ્યું કે સાહેબ કંઈ મગજમાં ચાલી રહ્યું છે? અને શાસન સમ્રાટ કે ના એવું કંઈ નથી. ફરી પૂછતા એમણે એમ કીધું કે આ જગ્યા જે છે એ અમારી માટે અતિ પવિત્ર છે. આ વલ્લભીનું 2 વાર પતન થયું. આની પહેલાં પ્રતિષ્ઠા થઈ હતી અને એ પ્રતિષ્ઠાના ઉલ્લેખો પણ મળે છે, પણ પછીથી ગામનો નાશ થયો હતો. એટલે ક્યાંક ને ક્યાંક સંઘને આવી વિચારણા છે કે આપણે ફરી પુનઃપ્રતિષ્ઠા કંઈક કરીએ, નવું જિનાલય અથવા આ જિનાલયનો ઉદ્ધાર ફરીથી કરીએ અને એવી રીતે એવા ચોઘડિયામાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ કે હવે આ વલ્લભીનું નવેસરથી પતન ન થાય. અને સાથે સાથે અમારી જે અહીંયા આચાર્ય ભગવંતોની વાંચનાઓ થયેલી એ વાંચનાઓના પ્રતીક સ્વરૂપે પણ અમારે અહીંયા કંઈક એની રચના કરવી છે. આવી મારા ગુરુ મહારાજની ઈચ્છા પણ હતી. સાહેબ એવા પુણ્યના દોરમાં ચાલતા હતા કે એમના વિચારો પણ એક્ઝિક્યુટ થતા. આ તો પણ શબ્દ દ્વારા બહાર નીકળ્યું. પેલા ઠાકોરે એટલા ઉમળકાભેર વધાવી લીધું કે સાહેબ આ તો અમારું અહોભાગ્ય કહેવાય. શાસન સમ્રાટે ના પાડી કે જુઓ આ મારો વિચાર છે, એ એટલા માત્રથી તમને હું એમ કહું કે તમે તમારી જમીન આપી દો એ કેવી રીતે ચાલે? અને આ બધાની પણ એક સિસ્ટમ હોય, પેઢી વહીવટ કરશે, અમે કોઈ વહીવટદાર નથી. પણ પેલો ઠાકોર તો ના જ પાડે, નહીં સાહેબ આપના મોઢામાંથી નીકળ્યું, આપના મનમાં વિચાર આવ્યો, વાત પૂરી થઈ ગઈ. અને એણે સાહેબને કીધું કે સાહેબ આ જુઓ આ વલ્લભીપુર છે, આ આખું મારા કબજાનું છે સાહેબ. આપ અહીંયા ઊભા છો સાહેબ, આપ જ્યાં જેટલી જગ્યા આપને મનમાં આવે
એટલી જગ્યાએ આપ પગલાં કરો. આપ જેટલા જગ્યાઓમાં ચાલશો એ બધી જ જગ્યા આપની. સાહેબે ના પાડી. એવી રીતે અમે સાધુઓ છીએ, અમે જગ્યાનો કબજો કે જગ્યાની માલિકીનો દાવો કેવી રીતે કરીએ? પણ ઠાકોર માને જ નહીં. એમ નહીં સાહેબ, આપ જ્યાં જ્યાં ચાલો બધી જ જગ્યા આપની ઈચ્છા થઈ છે. અને છેવટે પેઢીના ટ્રસ્ટીઓ વગેરેને વહીવટદારોને બોલાવી અને કરાર કરાવી અને કેટલીક જે જગ્યા એમણે લીધી એ જગ્યાએ આજે સુંદર મજાનું આ વલ્લભીપુર, એ સરસ મજાનું ત્યાં તીર્થ અને આચાર્ય ભગવંતોની વાંચનાની આખી પ્રતિકૃતિ જે છે એ પણ ભોયરાની અંદર સ્થાપિત કરાવનાર એ પૂજ્ય શાસન સમ્રાટ નેમિસુરીશ્વરજી મહારાજા. બીજું એક તીર્થ કુંભોજગીરી. કુંભોજગીરીનો પણ ઉદ્ધાર જે છે એ સાહેબની પ્રેરણાથી થયો. આ કુંભોજગીરીની અંદર જ્યારે સૌથી પહેલી વાર સાહેબ ગયા હતા એ સમયે ત્યાં જે ખંડેર અવસ્થાની અંદર કુંભારિયાજી તીર્થ, જે ખંડેર અવસ્થાની અંદર ત્યાં જિનાલયો હતા એ જોઈને સાહેબ બહુ દુઃખી થયા હતા. એમનો આત્મા દુભાયો. સંવત 1970ની આ વાત છે. અને એનાથી વધારે દુભાયા સાહેબ વહીવટદારોના વહીવટને જોઈને. શાસન સમ્રાટના જીવનમાં ઘણી બધી અનેક ઘટનાઓ આપણે આટલા દિવસમાં જોઈ પણ છે. કેટલીક ઘટનાઓ, અનેક ઘટનાઓના સાહેબ નાયક બનીને બેઠા હતા. એમાંથી એક ઘટના કે જે આંખે ઉડીને વળગે આપણને, એ છે તંત્ર. સાહેબ તંત્રપ્રિય વ્યક્તિ હતા. એમને વ્યવસ્થા તંત્ર, વહીવટ બહુ પરફેક્ટ જોઈએ. અને એટલે વાર તહેવારે આણંદજી કલ્યાણજી પેઢીને મોટી કરવી હોય, બીજી અનેક જગ્યાઓએ પેઢીઓ અલગ રીતે ઊભી કરાવડાવી, અલગ પણ. ઇવન જ્યારે આણંદજી કલ્યાણજી પેઢીના કેટલાક વહીવટમાં એમને ખામી દેખાય તો આટલા મોટા મોભીઓના પણ કાન આમળવામાં પણ શાસન સમ્રાટને ક્યારે કોઈ ચિંતા નહોતી થતી. કારણ કે સાહેબની એક સ્વભાવની લાક્ષણિકતા અને સ્વભાવની આ એક વિશેષતા બધા જ એનાથી અવગત અને પરિચિત હતા કે સાહેબ તંત્રની અંદર ખામી ન ચલાવી શકે. ક્યાંક ને ક્યાંક એવું લાગે કે પરમાત્મા પોતે સ્વયં પણ એ તંત્ર જ મૂકવા આવ્યા હોય છે આ જગતની અંદર. વર્ધમાન સ્વામી ભગવાન હતા, આવ્યા એ સમયે પાર્શ્વનાથ ભગવાનનું શાસન હતું. પાર્શ્વનાથ ભગવાન દ્વારા પ્રણીત ધર્મ હતો. પછી ભગવાને કેમ અલગ કર્યું? તો એટલા માટે અલગ કર્યું કે કેટલાક તંત્ર જે છે એ એની ગરિમા ઉપર ન હતા. કોઈ પણ તીર્થંકર આગલા તીર્થંકરના શાસનની વિરુદ્ધની કંઈ વાતો કે નવું મૂકવા માટે નવું કરે છે એવી કોઈ વિકલ્પ એવો ન હોય શાસનમાં. તંત્રને વ્યવસ્થિત કરવા માટે આ આત્માઓ જન્મે છે. અને આ બધા તીર્થંકરપણાનો અંશ જાણે શાસન સમ્રાટમાં આપણે જોઈ શકીએ કે શાસન સમ્રાટ એ દરેક જગ્યાઓએ વહીવટી તંત્રની બાબતમાં બહુ જ પ્રિસાઇઝ હતા. હઠીસિંહની વાડી, એ જિનાલયના એક વડીલ ટ્રસ્ટીવર્ય છે. એમનો 2 કે 3 દિવસ પહેલાં ફોન હતો. ઘણી બધી માકુભાઈના સંઘની કદમગીરીમાં જે ઘટના બની હતી એ બધી ઘટનાઓની લાઈવ અનુભૂતિ એમણે કરેલી હતી. અને બધી વાતો બહુ જ પ્રસન્ન વદને એટ ધ એજ ઓફ 93 કે 94 એ શેર કરતા હતા. એમની સાથે વાત કરવામાં એમણે એક વસ્તુ બહુ સરસ કીધી કે શાસન સમ્રાટ જે પણ જિનાલયો કે વગેરેનું નિર્માણમાં નિમિત્ત કે પ્રેરણાદાતા બનતા, એનો અથથી ઇતિ વહીવટ જે પણ બને છે ને એની તકેદારી અને એની ચકાસણીપૂર્વકની સ્થાપના પણ સાહેબ જ કરતા. એવું નહીં કે આ દેરાસર બન્યું, પ્રતિષ્ઠા કરાવીને ચાલો રવાના થઈ ગયા. નહીં, શાસન સમ્રાટ દરેક વસ્તુને એ ડબ્બો પેક કરીને જતા. ખુલ્લું રાખીને જાય તો શાસન સમ્રાટ નહીં. વહીવટ કેમ થશે, વહીવટદાર કોણ રહેશે, વહીવટદારના માથે કોણ બેસશે, કયું તંત્ર વહીવટદારે પણ સમજવું પડશે. અને એવી એક પણ વસ્તુ નહીં કે જેના કારણે ભવિષ્યની અંદર આર્થિક રીતે કે બીજી કોઈ પણ રીતે આ તંત્ર નબળું પડે, એવી એક પણ વાત નહીં. કેટલી જગ્યાઓએ સાહેબે શાસન સમ્રાટે એટલી વિશાળ જગ્યાઓ લેવડાવી એ સમયના ટ્રસ્ટીઓ પાસે. તો ત્યારે ઘણી બધી વાર એ અગર પરિપ્રેક્ષમાં વિચારીએ એ જમાનાના, તો લોકોને એવું લાગતું હશે કે આ શાસન સમ્રાટ આવડી બધી જગ્યાઓ કેમ લેવડાવે છે.
પણ આજે આપણને ખ્યાલ આવે છે કે એ દીર્ઘદ્રષ્ટા કદાચ 100 વર્ષ પછીનું જોતા હશે કે આજે અગર કોઈ ટ્રસ્ટે જગ્યા લેવી હોય તો ડૂચા નીકળી જાય એવા ભાવમાં જગ્યાઓ મળે છે હવે. અને એ સમયે એમણે જે એમ્પલ આમ પુષ્કળ પ્રમાણમાં જે જગ્યાઓ લેવડાવી, મોટી મોટી આજુબાજુ ધર્મશાળા, ભોજનશાળા વગેરે વ્યવસ્થાઓ થઈ શકે, એ બધું જે વિચારીને ઇવન શેરીસા જુઓ, વિશાળ ચોગાન, આવી કેટલી બધી જગ્યાઓ કુંભારિયાજી, કેટલી જગ્યાઓએ આપણને જે વિશાળતા દેખાય છે એ દેખાડે છે કે શાસન સમ્રાટના મગજની અંદર દીર્ઘદ્રષ્ટાપણું પણ અતિ વિશાળ હતું. કુંભારિયાજી તીર્થમાં એમણે પહેલી વાર ગયા ત્યારે એનો જીર્ણોદ્ધાર કરવાનો મનોરથ જગાડ્યો. અમદાવાદના કેટલાક અગ્રણી સદગૃહસ્થો આવ્યા, એમને પ્રેરણા કરી. એ સમયે તીર્થનો વહીવટ જે છે એ દાતા મહાજનના હસ્તક હતો. સાહેબ પાસે દાતાઓ રેડી આવ્યા, તૈયાર જ હતા, કારણ કે સાહેબના ભક્તવર્ગ એટલે કેવા, સાહેબ બોલે અને વાત પૂરી, અમાઉન્ટ બમાઉન્ટ તો કદાચ ક્યારેય કોઈ વિચારતું પણ નહીં હોય, એટલી જબરદસ્ત સમર્પિતતા. પણ સાહેબે બધા જ દાતાઓને હોલ્ડ પર રાખીને સૌથી પહેલાં સરસ મજાની પ્રેમપૂર્વકની વાટાઘાટો કરાવી અને દાતા મહાજન હસ્તકથી જે એમનો વહીવટ હતો એ એમણે સૌથી પહેલાં વડીલ જે ગણાય આણંદજી કલ્યાણજી પેઢી, એ પેઢીને સોંપાવ્યો. અને પછીથી એમણે બધા જીર્ણોદ્ધારનું કામ ચાલુ કરાવડાવ્યું. કારણ કે સાહેબ પણ આવું માનતા કે યોગ્ય વ્યક્તિઓ નહીં હોય, એની દેખરેખ નહીં હોય, સમજુ વ્યક્તિઓ નહીં હોય, ત્યાં સુધી ઉદ્ધારના કાર્યો પણ એક લિમિટ પછી આવીને અટકી જશે. આવી સાહેબની જબરદસ્ત દીર્ઘદ્રષ્ટિ. અને એમણે પ્રભાશંકર સોમપુરા દ્વારા આજે જે કુંભારિયાજી તીર્થની અદ્ભુતતા, આપ જીનાલય જોયું હોય નેમિનાથ ભગવાનને, અને ભગવાન તરફ જઈએ એની પહેલાં જ જે રીતે આખું ચઢાણ પગથિયાઓ ચડીએ અને અંદર પ્રવેશ કરતાં જ જે કારીગરીઓ દેખાય, આપણને એમ લાગે કે આ આપણે આબુમાં આવ્યા છે, આપણે ક્યાં છીએ. એટલી જબરદસ્ત કોતરણીઓ અને આવી રીતના જિનાલયોની સરસ મજાની સંરચના, આ બધું સાહેબને આભારી. સંવત 1972માં તેઓએ રાણકપુરની યાત્રા કરી. ત્યારે પણ એમણે આ અનુપમ અને દેવ વિમાનતુલ્ય જિનાલયની જર્જરિત અવસ્થા જોઈ. એ રાણકપુરમાં અનેક ભોયરા હતા અને વર્ષોથી એ બંધ જ હતા. શાસન સમ્રાટે ભોયરાઓ ખોલાવડાવ્યા. સિંહ પુરુષ એમને નથી કહેવાતા, એમણે હકીકતની અંદર સિંહ જેવા કામો કર્યા. જ્યાં કોઈએ જવાનો કે વિચારવાની પણ હિંમત નથી કરી, એ બધા ક્ષેત્રોની અંદર શાસન સમ્રાટ ઊંડાણ સુધી ગયા અને એ ક્ષેત્રોને ઉદ્ધાર કરીને બહાર નીકળ્યા. રાણકપુરની અંદર અનેક જીન બિંબો એ ભોયરાની અંદર વર્ષોથી બંધ હતા અને બધી જગ્યાએ લૂણો લાગી ગયો હતો. એટલે એના કારણે બધું અગોચર થઈ ગયું હતું. શાસન સમ્રાટે ભોયરામાંના બિંબોને બહાર લાવ્યા, એને દેરીઓમાં પ્રતિષ્ઠિત કરવાનો નિર્ધાર કર્યો અને ચોમાસા પછીથી ગૃહસ્થોને પ્રેરણા કરતા રકમ એકત્ર થવા લાગી અને સંવત 77ની અંદર ભોયરાની પ્રતિમાઓને સાફ સફાઈ કરાવી પરોણા તરીકે દાખલ કરી અને પધરાવ્યા. અને જીર્ણોદ્ધારની જે પ્રક્રિયા છે એ વર્ષો સુધી સાહેબના માર્ગદર્શન નીચે સાદડીના સંઘે સાહેબ આગળથી કરાવડાવી. એની પ્રતિષ્ઠા થઈ છેક 2009માં. પણ ત્યાં સુધીમાં સાહેબ કાળધર્મ પામી ચૂક્યા હતા. એટલે એમના પટ્ટધર જે હતા, ઉદયસુરી મહારાજ, નંદનસુરી મહારાજ, વિજ્ઞાનસુરી મહારાજ, અમૃતસુરીજી મહારાજ, કસ્તુરસુરી મહારાજ, આ બધાની નિશ્રાઓની અંદર આ બધી પ્રતિષ્ઠાઓ પાછળથી સંપન્ન થઈ. સાહેબનું માર્ગદર્શન, શેઠ આણંદજી કલ્યાણજી તથા શેઠ કસ્તુરભાઈની સૂઝબૂઝ અને અનેક સંઘોનો સહયોગ, આ બધાના કારણે અનેક ક્ષેત્રો એના જીર્ણોદ્ધાર શક્ય બન્યા. આ રીતનું એક આખું અદ્ભુત જીવન એ હવે એક મહાપ્રયાણના દિશાની અંદર ધીરે ધીરે કાળની સાથે એ આગળ વધી રહ્યું હતું. આપણે પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજ, પૂજ્ય સુખસાગરજી મહારાજ, પૂજ્ય રવિસાગરજી મહારાજ, પૂજ્ય આનંદસાગરજી મહારાજ, આ બધાના
ચરિત્રોની અંદર વિશેષપણે એમની અંતિમ અવસ્થાઓનું અવલોકન કર્યું છે. અને એવરી ટાઈમ આપણે આ વસ્તુને માનતા રહ્યા છે કે મહાપુરુષોનું જવું એ પણ આપણી માટે આપણે કઈ રીતે જવું જોઈએ એનું માર્ગદર્શન અને પ્રેરણા બળ છે. અને શાસન સમ્રાટ જેવું વ્યક્તિત્વ આજે આટલા દિવસોથી આપણે જેમના ખાલી કાર્યોને ટચ કરવામાં પણ આપણે ઊણા ઉતર્યા છીએ અને દિવસોના દિવસો વહી જાય છે, એ બતાવે છે કે એમને એ કાર્યોને તો કઈ ગજબનાક રીતે કર્યા હશે. એમનું મહાપ્રયાણ કઈ રીતે થયું અને એ કાળને માથેની કાળી ટીલી કહી શકાય એવી આ ઘટના પણ એ કઈ રીતે બની એની વાતો આવતીકાલે લઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.